जय माता खेडूत मित्रों, स्वागत है तमारू खेडूत पुस्तक चेनल में। आज तारीख 6 जुलाई 2024 ने आजनी सवारनी हवामान अपडेट ની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હવે કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે, આગામી દિવસોમાં ગુજરાતની અંદર કેવો વરસાદી માહોલ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। વરસાદના બીજા રાઉન્ડની પણ અપડેટ મેળવીશું, સાથે જ પુનર્વસુ નક્ષત્ર શરૂઆત થઈ ચૂકી છે તેની પણ અપડેટ મેળવીશું। તે નક્ષત્રમાં ગુજરાતની અંદર કેવો વરસાદ નોંધાશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર અત્યારે હાલ તો હળવા મધ્યમ તો કોઈક જગ્યાએ ભારે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। અમુક વિસ્તારની અંદર વરસાદનું જોર જોવા મળી રહ્યું છે, પરંતુ હવેથી ગુજરાતમાં આગામી 9 તારીખ સુધી વરસાદનું જોર ઘટે તેવી શક્યતાઓ છે અને મોટાભાગના વિસ્તારની અંદર અત્યારે વરાપનો રાઉન્ડ આગામી 3 દિવસ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે, પરંતુ વરસાદ સાવ નહીં બંધ થઈ જાય। અમુક વિસ્તારની અંદર વરસાદી ઝાપટા, હળવો મધ્યમ વરસાદ યથાવત જોવા મળે તેવી શક્યતાઓ છે। હાલ અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે, જેના અનુસંધાને ગુજરાતના અનેક વિસ્તારની અંદર હજુ છૂટાછવાયા વિસ્તારોની અંદર યથાવત જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। વાત કરવામાં આવે તો ખાસ કરીને આજે વરસાદનું અનુમાન ખાસ તો દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેમાં વલસાડ, વાપી, કપરાડા, વાની, સુરત, બારડોલી, આહવા, ડાંગ, નવાપુર, ભરૂચ, રાજપીપળા, નર્મદા, ડેડિયાપાડા, અમોદ, વડોદરા, બોડેલી સહિતના ભાગો એ વિસ્તારની અંદર ખાસ તો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું થોડું જોર વધુ જોવા મળી શકે છે, તેમજ દાહોદ, ગોધરા, લુણાવાડા, કપડવંજ, ખેડા, નડિયાદ, અમદાવાદ જેવા ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે। ઉત્તરના ભાગોની અંદર જેમાં અરવલ્લી, મોડાસા, માંડલી એ વિસ્તાર, હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પાલનપુર, રાધનપુર, થરા, ભાંભર, પ્રાંતિજ, હિંમતનગર એ વિસ્તાર, ભટસન, પાટણ, સિદ્ધપુર, રોડા, વડનગર, વિસનગર, હારીજ તેમજ દિયોદર અને ખાસ તો રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી યથાવત જોવા મળે તેવી શક્યતા છે। કચ્છના પણ અમુક વિસ્તારની અંદર છાંટછૂટ તેમજ હળવા સામાન્ય ઝાપટા પડશે, જેમાં રાપરમાં થોડી વધુ શક્યતા છે। એમ જ ગાંધીધામ, ભુજ, માંડવી, નલિયા એ ભાગોની અંદર સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં યથાવત જોવા મળશે વરસાદી માહોલ। ઉના, વેરાવળ, કોડીનાલ, તુલસીશ્યામ, કેશોદ, માંગરોળ, ખેડ પંથક તેમજ વિસાવદર સહિતના જૂનાગઢના ભાગોની અંદર વરસાદ યથાવત જોવા મળશે। ભાનવડ, પોરબંદર, ગોંડલ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર જેવા ભાગોની અંદર છૂટા કોઈ જગ્યાએ હળવા મધ્યમ વરસાદી માહોલ જોવા મળે આજે દિવસ દરમિયાન તેવી શક્યતા રહેલી છે। આગામી 3 દિવસ દરમિયાન વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘટાડો થતો જોવા મળશે અને આગામી 9 તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરાપનો રાઉન્ડ અમુક ક્ષેત્રોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બાકીના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત જોવા મળી શકે છે। અમુક વિસ્તારોની અંદર સૂરજ નીકળે તેવી શક્યતા દેખાઈ રહી છે। ત્યારબાદ વાત કરીએ તો 7 જુલાઈ દરમિયાન વરસાદના વિસ્તારોમાં ઘટાડો થતો જોવા મળશે। ખાસ તો દરિયાઈ પટ્ટીની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન છે। એમાં પણ વાત કરવામાં આવે તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ઉના, વેરાવળ, ભાવનગર પટ્ટીના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા યથાવત જોવા મળશે। નલિયા, ખાવડા, મુંદ્રા, માંડવી, ગાંધીધામ, રાપર સુધીના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, વાપી, કપરાડા, સુરત, ભરૂચ, અમોદ સહિતના વડોદરા સુધીના ભાગોની અંદર વરસાદ 7 તારીખ દરમિયાન પણ જોવા મળી શકે છે। એ સિવાય 7 તારીખમાં મધ્ય પૂર્વ વિસ્તાર જેમાં અમદાવાદ, ખેડા જેવા ભાગોના કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે ઉત્તરની અંદર પાલનપુર, આબુ, અંબાજી, ખેડબ્રહ્મા, અરવલ્લી, મોડાસા, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદી માહોલ કોઈક જગ્યાએ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। કોઈ વિસ્તારમાં અતિભારે કે ભારે વરસાદની સંભાવના નથી, પરંતુ 1-2 વિસ્તારની અંદર ભારે વરસાદ આગામી 3 દિવસ દરમિયાન જોવા મળી શકે છે, પરંતુ 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે। બાકી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના હાલની અપડેટ મુજબ જણાતી નથી। હવે જે ગુજરાતમાં રાઉન્ડ આવશે, કેવી સિસ્ટમ આવે છે, ગુજરાતની સિસ્ટમ કેવી અસર કરશે તે મુજબ નક્કી થશે। હાલની અપડેટ મુજબ બંગાળની ખાડીની અસર એટલે કે સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે, પરંતુ તે કયા ભાગોની અંદર જોવા મળશે તે આપણે પહેલાં પણ જણાવ્યા મુજબ કે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ
અને ઉત્તરમાં વધુ અસર જોવા મળી શકે છે. પરંતુ એ સિસ્ટમ બન્યા બાદ કઈ દિશામાં આગળ વધે, ગુજરાતને તે કેટલી અસર કરશે, કેટલી મજબૂત છે સિસ્ટમ, તેના ઉપર ડિપેન્ડ થશે, એટલે કે તેના ઉપર નક્કી થશે. હાલ તો તેનો અંદાજ ન આવી શકે, પરંતુ ચોક્કસપણે 11 તારીખથી લઈને 16 તારીખ દરમિયાન સારામાં સારા વરસાદના સંજોગો યુરોપિયન મોડલ પણ જણાવી રહ્યા છે, જીએફએસ મોડલ પણ જણાવી રહ્યા છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી. તેની દરરોજને દરરોજ અપડેટ આપતા રહીશું. ગઈકાલના રોજમાં પણ ભાવનગર હોય, બોટાદ, જામનગર, જુનાગઢ તેમજ દક્ષિણની અંદર વલસાડ, નવસારી, ઉત્તરના મહેસાણા, અરવલ્લી જેવા ભાગોની અંદર સારામાં સારો અમુક જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો. બાકીના વિસ્તારની અંદર ઘાટા વાદળો જોવા મળ્યા હતા અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પણ રાજકોટ શહેરની અંદર જોવા મળ્યા હતા. મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ સારો વરસાદ રાત્રિ દરમિયાન પણ જોવા મળ્યો હતો, પરંતુ હવે ધીરે ધીરે વરસાદની માત્રામાં ઘટાડો આ 3 દિવસ દરમિયાન જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.